મારું નામ છે રશીદભાઈ મોહમ્મદભાઈ મકવાણા. અમે આજે ઓછામાં ઓછા 80-90 વર્ષથી અહીંયા રહીએ છીએ. આજે સાંજના 2-3 છોકરા અમારા રમતા હતા, એની આ નજારો જોયો. પછી અંદરથી બૈરાવને બોલાવ્યા, ત્યારે બૈરાવ આવ્યા. પછી મને ફોન કર્યો એટલે હું આવ્યો. જોયો એટલે કાયદેસર દરગાહ આમથી આમ ઊંચી નીચી થતી હતી. આ વર્ષોથી જોઈએ છે, આ પહેલી વાર આવી કરામત થઈ. પછી બધા માણસો આવે છે, જોવે છે. અત્યારે ધીમી ગતિ હાલે છે. આ દરગાહ છે ગેબનશા બાપુની, વર્ષો જૂની છે દરગાહ. અમે અહીંયા આવ્યા એને 80-90 વર્ષ અમને ત્યાં, પણ એ પહેલાની દરગાહ છે. ખબર પડી એટલે બધા માણસોને જેમ જેમ ખબર પડતી કે એમ જોવા આવે છે. હજી થોડો નજારો ચાલુ છે. નહીં, આ પહેલી વાર જ થયો એટલા વર્ષોમાં. અમે આટલા વર્ષો ત્યાં રહ્યા લતામાં અને બધાને આજ પહેલી વાર આવો નજારો થયો. આમ કાયદેસર આમ શ્વાસ લેતા ને એવી રીતના અત્યારે હાલમાં પણ એ નજારો. મારું નામ હિતેશભાઈ નરતમભાઈ લખાણી. શું અત્યારે બાપુના દરગાહમાં હલે છે, અમે કાયદેસર જોયું. ગોદાવરની પાટીમાં બાવાગોર પાસે દરગાહ છે ગેબનશા બાપુની, ત્યાં કાયદેસરનું જોયું. ત્યાં દર્શન કરવા એવું બધા કહેતા હતા. કાયદેસરની દરગાહ હલે છે, આખો નજારો મેં જોયો. ઘડીકમાં છાતીના ભાગે હલે, ઘડીકના પગના ભાગે હલે, એવી રીતે હલે છે. કેટલા લોકો ભેગા થયા? ઘણા માણસો છે, હજારો માણસો ભેગા થયા છે. શું લાગે છે? આના સત્ય ઘટના છે, દર્શન કર્યા મેં.